ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના પર્વ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ. જીઆઈડીસી પાસે કામ પૂર્ણ થતા ખુલ્લું મૂકવામાં આવ્યું બ્રિજ. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન. અને શેરિયાજ બારા બંદરે દારૂની
બોટલ બિયરના ટીન સાથેની હોડી પકડાઈ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના પર્વ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. નવરાત્રી પર્વને અનુલક્ષીને જૂનાગઢની મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ માટે આ 9 દિવસ આર્થિક રીતે ખૂબ જ મહત્વના હોય છે. માઈ ભક્તો દ્વારા નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે બજારોમાં માતાજીની અવનવી ચૂંદડીઓ, રંગબેરંગી ફૂલહાર, અવનવા ગરબા અને દીવડા સહિતની વસ્તુઓનું વેચાણ ધમધમી રહ્યું છે. ખાસ કરીને ગરબા માટેના પરંપરાગત પોશાકો, ઓઢણીઓ અને જ્વેલરીની ખરીદી માટે મહિલાઓ અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ આ વર્ષે સારા વેપારની આશા રાખી રહ્યા છે. આરાધનાના પર્વ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. માઈ ભક્તોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છવાયો છે અને માતાજીની આરાધના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. આ ઉપરાંત પ્રાચીન અને અર્વાચીન ગરબાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. 5 વર્ષથી અહીંયા સિઝનેબલનો ધંધો કરું છું, વેપાર કરું છું. દર વર્ષે અલગ અલગ બધી આઈટમો નવી નવી આવતી હોય છે. નોરતાને લગતું અત્યારે આપણે બધું ગોઠવું છે. હાર, ચૂંદડી, ગરબા, બધી નવી નવી વેરાયટી આપણી પાસે મળી જાય છે. નાની ચૂંદડી 10 રૂપિયાથી માંડી અને 300 રૂપિયા 400 રૂપિયા સુધીની ચૂંદડી આપણી પાસે મળે છે. ચૂંદડીમાં ભરેલી છે, વેલ્વેટની છે, એ બધી વસ્તુનો અત્યારે ક્રેઝ છે. બાંધણી છે, એવી બધી ચૂંદડી વધારે હાલે છે. હારમાં નાની સાઈઝ, મોટી સાઈઝ 10 રૂપિયાથી માંડી અને 300 રૂપિયા સુધીના હાર પણ આપણી પાસે અવેલેબલ છે. અને ગરબામાં ભરેલા છે, સાદા છે, વર્કવાળા ગરબાનો ક્રેઝ વધારે છે. નાની સાઈઝ, મોટી સાઈઝ, વર્કવાળા ગરબા અત્યારે માગે છે. ડાયમંડ ભરેલા એવા બધા ગરબા અત્યારે ચલણમાં વધારે છે. ગયા વખતે કરતાં આ વખતે બધી વસ્તુમાં એવરેજ 20-30% વધારે છે. લાંબો ડિફરન્સ છે નહીં, 20% જેવો વધારો છે. પણ આ બધી વસ્તુનો ક્રેઝ એવો હોય છે કે આ છેલ્લા 3-4 દિવસોમાં જ માણસો બધા ઉમટી પડે છે. એકી સાથે ટૂંકમાં અમાસના દિવસે પેલું નોરતું થતું હોય એના આગલે દિવસે બધા સાથે ઉમટી પડે છે ઘરાજીમાં. ભૂતનાથ મંદિર ખાતે બ્રહ્મભોજનું આયોજન કરાયું હતું. ભૂતનાથ અન્નપૂર્ણા મહિલા મંડળ દ્વારા ભાદરવા માસ નિમિત્તે સર્વ પિતૃ મોક્ષાર્થે ભૂદેવો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા સત્સંગ કરી અને ફાળાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભાદરવા માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને પિતૃના મોક્ષાર્થે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજ રોજ જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા શાસ્ત્રી મનોજભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ પંડ્યા અને કૃષ્ણકાંતભાઈ જોશીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું અને બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભૂતનાથ મંદિરના કાર્યકરો અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. ભૂતનાથ મહામંડળ અન્નપૂર્ણા ક્ષેત્ર તરફથી ભાદરવા માસે સર્વ પિતૃ મોક્ષાર્થે યુગલ સ્વરૂપ બ્રહ્મદેવોનું બ્રહ્મભોજન ભૂતનાથ મંડળ બહેનોએ કરેલું છે. સર્વ ભૂદેવોને પ્રસાદ લેવડાવ્યો. પ્રસાદ, અન્નક્ષેત્ર, સન્માન, દક્ષિણા અને સર્વ બધું વિધિથી અન્નક્ષેત્રમાં પિતૃદેવોને સર્વને જમાડી જુગલ સ્વરૂપે પધારી સર્વદેવોના કલ્યાણ અર્થે ભૂતનાથ મંડળે બ્રહ્મભોજન રાખેલું છે. જાતે બધાએ ફાળો કરી, મહેનત કરી અને આ અન્નક્ષેત્ર સત્સંગ કરી અને પૈસા ભેગા કરેલા છે, અન્નક્ષેત્ર ચડાવેલા છે અને એનું અમાસ્યનું પુણ્ય બ્રહ્મ ભોજન કરાવી અને પૂનમે અને અમાસે જમાડી અને બધા બ્રાહ્મણોનું પુણ્ય ભૂતનાથ મંડળને આપે અને ભૂતનાથ મંડળ કાયમ પ્રગતિ કરે, આગળ વધે, એને આખા પરિવાર ભૂતનાથ મંડળને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સન્મતિ ભૂતનાથ દાદા આપે એ જ પ્રાર્થના. સર્વે
પિતૃદેવોને, સર્વે બ્રહ્મદેવોને, જુગલ સ્વરૂપને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. જુનાગઢનું નાથ જય ભૂતનાથ. જીઆઈડીસી પાસે કામ પૂર્ણ થતા બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢના પ્રવેશ દ્વાર એવા સાબલપુરથી શહેરમાં એન્ટ્રી કરો એટલે માથાના દુખાવા સમાન જીઆઈડીસી પાસે બની રહેલા પુલની સમસ્યાનો અંત આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી જીઆઈડીસી પાસે બેઠા પુલનું કામ ચાલી રહ્યું હતું. ચોમાસા દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા 1,47,00,000ના ખર્ચે આ પુલનું કામ કરવામાં આવ્યું હતું અને પુલની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી. જે કામગીરી પૂર્ણ થતા આજે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના અધિકારીઓ અને લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે હવે લોકોને 2 કિલોમીટર શહેરમાં પ્રવેશવા માટે ફરવું નહીં પડે, જેથી લોકોએ પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ જીઆઈડીસી પાસે ભરાતા પાણીને લઈને આ પુલની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે હવે ચોમાસા દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવ્યો છે. સાબલપુર જીઆઈડીસી 2 જે વર્ષોથી આ લોકોનો પ્રશ્ન હતો, જીઆઈડીસી 2 ના લોકોનો, કે અહીંયા નાનો જે બેઠો પુલ હતો અને પાણી ભરાવાના પ્રશ્ન જે વારંવાર થતા હતા અને એ પાણી રોડ વધારે વરસાદ હોય તો પાણી રોડ ઉપર આવતા હતા, વાહનની અવર જવરમાં પણ પ્રોબ્લેમ થતો હતો. એને ધ્યાનમાં રાખી 1.47 કરોડના ખર્ચે બોક્સ કલ્વર્ટનું કામ કરેલું અને એનું આજ પણ લોકાર્પણ કરવામાં આવેલું છે. અને આજથી આ લોકો આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે, તેથી ટ્રાફિકની પણ સમસ્યાઓ દૂર થશે. આજરોજ જૂનાગઢના પ્રવેશ દ્વાર સમા એવા જીઆઈડીસી 2 પાસે જે વર્ષો જૂનો પ્રોબ્લેમ હતો પાણી ભરાવાનો ને એક નાનો એવો પુલ હતો, તો આ પ્રોબ્લેમને સોલ્વ કરી અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આજે બોક્સ કલ્વર્ટનું કામ અને પુલ બનાવવાનું કામ છે એ આજે પૂર્ણ થયું છે, જેનાથી જીઆઈડીસી 2 વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી એ પાણી ભરાવાની સમસ્યા છે એ સોલ્વ થઈ ગઈ છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને આજરોજ માનનીય મેયરશ્રીના હસ્તે, માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં, ડેપ્યુટી મેયર, પાર્ટીના પ્રમુખ તેમજ પદાધિકારીઓની હાજરીમાં, માનનીય કમિશનરશ્રીની હાજરીમાં આ પુલ છે એ વાહન વ્યવહાર માટે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને પુલ ચાલુ થઈ ગયું છે, બહુ સરસ કામ થઈ ગયું છે ને હવે કઈ વાંધો નથી, બહુ સરસ છે. 6 મહિના થયા, 6 મહિનામાં પુલ ચાલુ થઈ ગયું, બહુ સરસ કામ થઈ ગયું. લોકોને અત્યાર સુધી તકલીફ તો પડતી હતી, પણ તોય સારું થઈ ગયું. અત્યારે હવે નિરાશ થઈ ગઈ, પાણીની તો નિરાશ થઈ જશે જીઆઈડીસી વાળાને. પાણી ભરાવાનું વાહન બી સારા હવે ચાલુ થઈ ગયા છે, ચાલુ બધું હાલવા માંડ્યું, રાબેતા મુજબ ચાલુ થઈ ગયું. ભાદરવા માસને લઈને દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકોએ પિતૃ તર્પણ કર્યું હતું. ગિરનાર તળેટીમાં આવેલ પવિત્ર દામોદર કુંડ ખાતે વહેલી સવારથી લોકોની ભીડ જમી હતી. આજથી 3 દિવસ એટલે કે 13, 14 અને અમાસ હોય આજના દિવસે મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળી રહે છે. ત્યારે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં જૂનાગઢ શહેરની સાથે આસપાસના તાલુકાઓમાંથી અને જિલ્લામાંથી પણ લોકો પિતૃ તર્પણ કરવા દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા. આદિકવિ ભક્ત નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ દામોદર કુંડ ખાતે જ કરાયું હતું, જેને લઈને દામોદર કુંડ પણ આસ્થાનું કેન્દ્ર હોય. આજે 13 ને લઈ લોકોએ પિતૃ તર્પણ કરી પિતૃના આશીર્વાદ મેળવ્યા હતા. ભાદ્રપદ માસ અને કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો આપણા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધ પર્વ નિમિત્ત લોકો તર્પણ કરવા અને પિતૃ કાર્ય કરવા માટે આવે છે. તો આવા દિવસોની અંદર 13, 14 અને અમાસ એટલે આજે સર્વ પિતૃ પરમદી અમાસ નિમિત્તનું શ્રાદ્ધ કર્મ થશે આપણે આવતીકાલે. અને આજના પવિત્ર દિવસોની અંદર બાળા ભોળા અકસ્માતથી મૃત્યુ પામેલા જે કોઈ છે એને 14નું પાણી અપાય, એનું શ્રાદ્ધ 14નું થાય. અને અમાસ એટલે જે કોઈ પિતૃનું શ્રાદ્ધ કર્મ સંજોગોને હિસાબ રહી ગયું હોય
તો અમાસના દિવસે એનું શ્રાદ્ધ પડે અને અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે. આમ આવા 13-14 અમાસના જે શ્રાદ્ધ કર્મના જે છેલ્લા દિવસો છે, તો આજના દિવસે દરેક આપણા હિન્દુ સમાજના સનાતન ધર્મના રીત રિવાજ મુજબ દરેક આપણા ભાઈઓ બહેનો આજે તીર્થ સ્નાન કરી, બ્રાહ્મણો પાસે તર્પણ કરી અને પ્રાચીન પારસ મોક્ષે પીપળો જલ ચડાવી શ્રાદ્ધનું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે. આજ એટલે મારણ મેળામણ ઉમટી પડ્યું છે. જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનો દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા અને સ્વચ્છતા સિગ્નેચર કેમ્પેઇન બોર્ડમાં તમામ ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સિગ્નેચર કરી સ્વચ્છતા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા, જયેશ વાજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મનન અવાણી, કલ્પેશ અજવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છોત્સવ 2025 એટલે સ્વચ્છતા હી સેવા 2025 જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્વચ્છતા પખવાડિયાનું એક શરૂઆત કરવામાં આવી છે. આજે સ્વચ્છતા પખવાડિયું છે એટલે 2 ઓક્ટોબરે સૌથી પહેલા દેશની અંદર સ્વચ્છતાનો જેનો વિચાર આવ્યો હતો એ ગાંધીજીએ સ્વચ્છ ભારતની વાત કરી હતી. એટલે 2 ઓક્ટોબરે એમની જન્મ જયંતિ છે એટલે ત્યારે આ સ્વચ્છતા પખવાડિયું પૂરું થાય છે. અને આજે સંયોગ છે કે આજે 17 તારીખથી 15 દિવસ પૂરા થાય એટલે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી શક્તિશાળી નેતા, આપણા દેશનું ગૌરવ અને ગુજરાતનું તો અનેરું ગૌરવ છે એવા આપણા પરણોતા પુત્ર નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. એટલે એમના જન્મદિવસની જુનાગઢના નગરજનો ખૂબ ખૂબ એમને શુભેચ્છા પાઠવે છે અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે મહાદેવ નરેન્દ્રભાઈને એટલી શક્તિ આપજે કે આપણે પાકિસ્તાન સાથે બાંધતા હતા, હવે અમેરિકા સાથે બાંધ ભીડતા શીખી ગયા છીએ અને એને ઘૂંટણે પાડ્યું, ઓને પણ ઘૂંટણે પાડી એવી શક્તિ ભોળાનાથ આપે એવી આજે ભોળાનાથને પ્રાર્થના અને નરેન્દ્રભાઈને એમના જન્મદિવસની ખૂબ ખૂબ જુનાગઢ વાસીઓ વતી એમને શુભકામનાઓ. સ્વચ્છતાની વાત છે. સ્વચ્છતાની એક અભિયાન કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા એ કોર્પોરેશનની જવાબદારી નથી, સ્વચ્છતા એ કર્મચારીઓની જવાબદારી નથી, સ્વચ્છતા એ આપણી જવાબદારી છે. ગાંધીજીથી શરૂ કરેલું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા ત્યારે એમને સ્વચ્છ ભારત મિશન 11 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. એ મિશનને આજે આપણે જોઈ રહ્યા છીએ કે યુવાનોની અંદર નવી ચેતના આવી છે, યુવાનોની અંદર નવી જાગૃતિ આવી છે, સ્વચ્છતા પ્રત્યે એમની છે. પણ દરેક લોકો પ્રતિબદ્ધતા બનીએ અને આપણે નક્કી કરીએ કે દુનિયા દેશની અંદર સૌથી સ્વચ્છ શહેર હોય તે મારું જુનાગઢ શહેર હોય અને મારી જવાબદારી છે. ભાવથી આપણે બધા કામ કરશી, સ્વચ્છતા માટે જાગૃતિ કેળવશી અને બીજા લોકોને જાગૃત કરશી તો 100% આ જુનાગઢ એ ભારત દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બની શકે, એમાં કોઈ શંકા નથી. ફરીથી આ સુંદર કાર્યક્રમ 15 દિવસ સુધી આપણે બધા પણ સ્વચ્છતાની અંદર જોડાય, પણ એ 365 દિવસની નીતિ નિયમ આપણે બનાવી અને સ્વચ્છતાના આગ્રહી બની એવી સૌને વિનંતી છે. ફરીથી કોર્પોરેશનની ખૂબ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. આપણે સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે બહાઉદ્દીન કોલેજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબની મુખ્ય મહેમાનની ઉપસ્થિતિમાં
આપણે આ કાર્યક્રમનું લોન્ચિંગ જુનાગઢ મહાનગરપાલિકામાં કર્યું છે. સાથે સાથે આપણે સિગ્નેચર કેમ્પેઇન પણ રાખ્યું છે, સેલ્ફી પોઈન્ટ્સ પણ આજે રાખ્યા છે અને ઘણા બધા કાર્યક્રમો આગામી 15 દિવસમાં આપણે કરવાના છે. મુખ્ય હેતુ એ છે કે જે સફાઈ કામદારો કરે છે તેના સાથે સાથે સમગ્ર લોકો પણ આમાં આ અભિયાનમાં જોડાય અને જાગૃત થાય અને આગામી 15 દિવસમાં તમામ લોકો સાથે મળીને આપણે જુનાગઢને સ્વચ્છ રાખીએ તેવો સંદેશો આપવાનો આપણે આ કાર્યક્રમ થકી કરવા માંગીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથ ખાતે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું હતું, જેમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. 12 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ મોટિવેશનલ સ્પીચ આપી માર્ગદર્શન કર્યું હતું. ગઈકાલે પણ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ ફ્લાઇટ રદ થઈ હતી અને રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું. પ્રશિક્ષણ શિબિર સમાપનને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન મળ્યું તેને લઈને રોડ મેપ તૈયાર કરાયો છે. આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવશે. ગુજરાતની જનતાના કામ કરવા સંકલ્પ લેવાયો છે અને તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની 10 દિવસની પ્રશિક્ષણ શિબિર સંત અને સુરાઓની આ પાવન ભૂમિ જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં આજે સંપન્ન થઈ છે. એના શુભારંભ પ્રસંગે 10મી સપ્ટેમ્બરે મલ્લિકાર્જુન ખડગે સાહેબ, જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમણે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અમારા નેતા રાહુલ ગાંધીજી પણ 12મી તારીખે શિબિરાર્થીઓ વચ્ચે લગભગ 4 કલાક જેટલો સમય આપીને ખૂબ વિસ્તૃત ચર્ચા, સંવાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહુલજી ગઈકાલે પણ આવવાના હતા, પણ ખરાબ વાતાવરણને કારણે આવી ના શક્યા, તો એમણે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિબિરાર્થીઓ સાથે લગભગ 1.5 કલાક જેટલી ચર્ચા વિચારણા કરી હતી. અને આ 10 દિવસ દરમિયાન એક પરિવારની ભાવનાથી, કુટુંબ ભાવનાથી અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓએ અલગ અલગ વિષયો પર નિષ્ણાતો દ્વારા, અલગ અલગ મહાનુભાવો દ્વારા માર્ગદર્શન મેળવ્યું છે. અનેક ચર્ચા વિચારણા, પ્રશ્નોત્તરી પણ કરી છે અને એના માધ્યમથી આવનારા દિવસોમાં ગુજરાત માટે, ગુજરાતીઓ માટે અને કોંગ્રેસની જે વિચારધારા છે કે સર્વ સમાજને, સર્વ ધર્મના, સર્વ વિસ્તારના લોકોને સાથે લઈ કોંગ્રેસ સૌની છે અને કોંગ્રેસ સૌના માટે કટિબદ્ધ છે, એ ભાવનાથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમોની આજે રૂપરેખા નક્કી કરી છે. સરકાર જ્યાં પણ અન્યાય કરે છે, જ્યાં પણ અત્યાચાર કરે છે, જ્યાં પણ ભેદભાવ થઈ રહ્યો છે, એની સામે અવાજ ઉઠાવીશું. જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એને ઉજાગર કરીને એને રોકીશું. અને ગુજરાતના ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના રોજગારના મુદ્દાઓ છે, મહિલાઓની સુરક્ષા અને સન્માનના પ્રશ્નો છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, જળ જંગલ જમીનના પ્રશ્નોને લઈને લોકો આંદોલન કરી રહ્યા છે. નાના વેપારીથી લઈને તમામ વર્ગના લોકોના પ્રશ્નોને વાચા આપવાથી લઈ ને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, મોંઘું શિક્ષણ થયું છે, જે શિક્ષણનું વેપારીકરણ થયું છે એને રોકવામાં આવે. આ વિષયોને લઈને, આ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈશું, આંદોલનના કાર્યક્રમો કરીશું, લોકોને જોડવાના કાર્યક્રમ કરીશું ને જે વોટર વેરિફિકેશન દ્વારા વોટ ચોરી થઈ રહી છે એને ખુલ્લી પાડવાનો આજે સૌએ સંકલ્પ કર્યો. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખલીલપુર રોડ પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે ભોજલરામ ગ્રુપના સહયોગથી સમસ્ત જ્ઞાતિજનો માટે આયોજન કરવામાં આવ્યું હતું. વેલકમ નવરાત્રીના પ્રથમ રાઉન્ડમાં જ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સૈલાબ ઉમટી પડ્યો હતો અને ખેલૈયાઓ મન મૂકીને રાસે રમ્યા હતા. તેમજ ખેલૈયાઓ રામ, લક્ષ્મણ સહિતના પ્લોટ્સ પણ તૈયાર કર્યા હતા અને ઝૂમ્યા હતા. વેલકમ નવરાત્રીમાંથી થયેલ આવકમાંથી સેવાકીય કામો કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ ગુંજન પટેલ, પ્રતિક રાબડિયા, ચિરાગ પાનસુરિયા, કૃણાલ પરસાણા, પારસ પાનસુરિયા, અશ્વિન ઉસદળ સહિત લાયન્સ ક્લબના મેમ્બરો અને ભોજલરામ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને
અને સંત શ્રી ભોજલરામ ગ્રુપ આયોજિત અમારી લેવા મંડળ આજના આ વેલકમ ખૂબ જોરશોરથી કરી રહ્યા છે. અમારા જે પ્રમાણે ટાર્ગેટ હતો તેનાથી ખૂબ જ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર ખડે પગે છે. અમારા સ્વયંસેવકો 300 ની ઉપર સ્વયંસેવકો છે. બધી જ પ્રકારની અને જંગલ નાટકમાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરેલ છે. અને આજના અનુદાન મળશે તે બધી સેવાકીય પ્રવૃત્તિમાં વપરાવાનું છે. જે આપ સૌ લોકો જાણો છો, જુનાગઢની આજે ઓછામાં ઓછી 1500 થી 2000 પબ્લિક રમી રહી છે અને 3000 ઉપર પબ્લિક રમી રહી છે. સારી રીતે આ પ્રયાસથી અમે નવરાત્રીનું આયોજન કર્યું છે. જુનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની છે. ટેકાના ભાવે મગફળી નોંધણીમાં નવી ટેકનોલોજી આવતા સમસ્યા સર્જાઈ છે. જુનાગઢ જિલ્લાના 8000 ખેડૂતોના ખેતરોમાં સેટેલાઇટ ઇમેજમાં સર્વે કરતા મગફળી ન દેખાતા ખેડૂતો હેરાન થયા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ વર્ષે અમલમાં મુકાયેલ ડિજિટલ ક્રોપ સર્વે નવી પ્રણાલી ખેડૂતો માટે આશીર્વાદને બદલે મુસીબત બની રહી છે. સેટેલાઇટ આધારિત સર્વેમાં હજારો ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં પાક દેખાતો નથી તેવા મેસેજ આવતા ખેડૂતોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે. એક તરફ તંત્ર આ સિસ્ટમને પારદર્શિતા માટે જરૂરી ગણાવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂત આગેવાનો તેને અવ્યવહારુ ગણાવી સીધા જ ખાતામાં પૈસા જમા કરવાની માંગ કરી છે. આ વર્ષે સરકારે મગફળીની નોંધણી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ડિજિટલ ક્રોપ સર્વે ફરજિયાત બનાવ્યો છે. આ સિસ્ટમ અંતર્ગત ખેડૂતના સર્વે નંબરના ખેતરનો ફોટો એપ્લિકેશન દ્વારા જ અપલોડ કરાય છે, જેને સેટેલાઇટ ઇમેજ સાથે સરખાવવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1.10 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે, પરંતુ તેમાંથી લગભગ 8000 ખેડૂતોને સેટેલાઇટ સર્વે બાદ
સિસ્ટમ દ્વારા સંદેશા મોકલવામાં આવ્યા છે કે તેમના ખેતરમાં મગફળીનો પાક દેખાતો નથી. આ મેસેજ મળતા જ ખેડૂતોમાં પોતાની નોંધણી રદ થવાનો ભય ફેલાયો છે. સરકારે જે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે એમાં જાણે સેટેલાઇટને નંબર આવી ગયા હોય ને એવી પરિસ્થિતિ છે. જે ખેતરની અંદર મગફળી છે એ ખેતરની અંદર અન્ય જણસી દેખાડે છે. હવે મારે સરકારને આ માધ્યમથી કહેવું, જે તમે ટેકનોલોજી ઉપયોગ કરો છો એ સરસ છે, પણ ટેકનોલોજીની ક્યાંક આવી મોટા જે ફોલ્ટ આવે છે એને લીધે ખેડૂતે પણ પારિવારિક નુકસાની થાય છે. અને બીજા નંબરમાં તમારે જો ખેડૂતને આ ખરીદી કરાવી હોય ટેકાના ભાવે તો તમે ડાયરેક્ટ ખેડૂતને ખાતામાં પૈસા નાખો, કારણ કે જે આ ખરીદી થાય છે એમાં પણ મોટા ભ્રષ્ટાચાર થાય છે. ખેડૂતને ન્યાય ખરીદી ટાણે ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે. ખેડૂત પાસેથી 10,000 15,000 લૂંટવામાં આવે છે. આ તમે અનેકવાર મીડિયામાં પણ જોયેલું છે. તો મારી સરકારને એ પણ વિનંતી છે કે જે તમને ગોડાઉન ભાડા અને અન્ય જે ગ્રેડરો સરકારી કર્મચારીઓના જે પગાર આ તે બધા ખર્ચા નીકળી જાય એ તમે ખેડૂતના સીધા ખાતામાં પૈસા આપો. અને બીજું તો સરકારને એ કહેવાનું છે કે જે તમે ટેકાના ભાવ નક્કી કરો છો એ જ ભાવથી યાર્ડમાં હરાજી ચાલુ કરો તો ખેડૂતને કંઈક ફાયદો થાય. બાકી તો આમાં ખેડૂતને કોઈ ફાયદો થાય એમ નથી. મેં સોયાબીન અને મગફળીનું બેયનું વાવેતર કરેલ છે. હવે અમારે સેટેલાઇટમાં દેખાડતું નથી, તો અમારે હવે સરકારને ક્યાં રજૂઆત કરવી અને સરકાર આના માટે શું કાર્યવાહી કરશે એની અમારે સર્વ ખેડૂતની માંગણી છે. ટેકાના ભાવે જે બે રજીસ્ટર કરેલ છે અને એ સેટેલાઇટમાં આવતા નથી, તો અમારે હવે આ મગફળીનો પાક અને સોયાબીનનો પાક ક્યાં નાખવા જાવો અને એને શું કરવાનું એ સરકાર આમાં પૂરેપૂરું ધ્યાન દે એવી અમારી માંગણી છે ખેડૂતો. હવે અમને મેસેજ આવી ગયા છે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન ફેલ થાય છે. મગફળીમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન આપણા જિલ્લામાં સારું એવું થયું છે. બીજા નંબરે છે. 1,10,000 જેવા ખેડૂતોએ અત્યાર સુધી નોંધણી કરાવેલી છે. 22 સપ્ટેમ્બર સુધી નોંધણી પ્રક્રિયા ચાલુ રહેવાની છે. એટલે નોંધણીમાં તો આપણે સારી એવી ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખાસ વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વે પણ પેરેલલ આપણે ખરીફમાં ચાલુ થાય છે. આમાં દરેક પાકની ખેડૂતના ખેતરે એના સર્વે નંબરની ડિજિટલ વેમાં એટલે કે એપ્લિકેશન આધારિત એ સર્વે નંબરમાં જે પાક છે એનો ફોટો લેવાનો, એમાં એની માહિતી એપ્લિકેશનમાં એન્ટર કરવાની અને એ ફોટો અપલોડ કરવાનો થાય, જેથી કરીને સેટેલાઇટ સાથે એની મેચિંગ થાય છે અને એ વિસ્તારમાં કયો પાક છે એનો ખ્યાલ આપણને ડિજિટલી ક્યાંય પણ બેઠા બેઠા જોઈ શકાય છે. હાલની જે સ્થિતિ અત્યારે વાત કરીએ તો હમણાં સેટેલાઇટ બેઝ આપણને એક સરકાર તરફથી યાદી મળી કે આટલા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળી પાક દેખાતો નથી નોંધણી થયેલા પૈકી. જે ખેડૂતોએ નોંધણી કરાવેલી છે તે પૈકી. એટલે એને સંદેશો મોકલ્યો કે ભાઈ આપના ખેતરમાં અમને મગફળી પાક દેખાતો નથી, તો આટલા ખેડૂતોએ ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા મગફળી છે કે કેમ તેની ખરાઈ કરાવી લેવી. એટલે પહેલો મુદ્દો એ છે કે એ ગામમાં ડિજિટલ ક્રોપ સર્વે 100% થઈ જાય. હાલની સ્થિતિએ આપણે જોઈએ તો માળિયામાં 90% કામગીરી થઈ ગઈ છે. થોડાક પાછળના જિલ્લા છે, જુનાગઢમાં ને એમાં હજી 30% 40% પણ નથી થઈ. તો એક ખેડૂતને એવી વિનંતી કે પોતાના ગામમાં ડિજિટલ ક્રોપ સર્વે પૂરો થઈ જાય, તલાટીશ્રીઓ સાથે ગ્રામસેવક સાથે સંપર્કમાં રહી અને પૂરો કરાવી દે. સર્વેયર મારફત કે વીસી મારફત આ થાય છે. એટલે એ થઈ જાય તો લગભગ કોઈને આ પ્રશ્ન નહીં આવે. બીજું, સરકારે એ પણ ફેસિલિટી ઊભી કરી કે જે ખેડૂતે પોતાની ખેડૂત નોંધણી કરાવેલી છે ફાર્મર રજિસ્ટ્રેશન, એ આ ડિજિટલ ક્રોપ સર્વે પોતે જાતે કરી શકશે. એને પોતાના ફાર્મર આઈડીથી ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશનમાં એ નંબર નાખવાનો છે. ત્યારબાદ પોતાના ખેતરમાં જ્યાં મગફળી છે જે સર્વે નંબરની નોંધણી એણે ટેકાના ભાવે કરાવેલી છે એ સર્વેમાં ઊભા રહી અને એનો ફોટો પાડી ખેતરનો અને અપલોડ કરવાનો છે, જેથી એનો સર્વે પૂરો થઈ ગયો ગણાય. આ રીતે એ કરી શકશે. કદાચ આ બેમાંથી કોઈ શક્ય ન બને તો એવા કિસ્સામાં અમે યાદી ગ્રામ સેવકને આપી દીધી છે, જેની અત્યારે ટેકાના ભાવે નોંધણી અન્વયે જે ખેડૂતોમાં શંકા છે, રદ નથી થયા પરંતુ એમાં એમ છે કે આમાં દેખાતી નથી મગફળી, એ યાદી મુજબ ગ્રામ સેવક અમે કીધું છે કે તમે આ યાદી ગામ લેવલે આપી દો, દરેક ગામમાં યાદી પહોંચાડો, જેથી કરીને એટલા યાદી મુજબના ખેડૂતો એમને સામે વાંધો હોય તો આપણને એ આપી દે અને જેથી કરીને એને
ભૌતિક ચકાસણી ગ્રામ સેવક કરી લે, હાલ પાક ઊભો છે એટલે, તો એ પણ ત્યાં તાત્કાલિક સોર્ટ આઉટ થઈ જાય. જેથી કરીને કોઈ ખેડૂતની ખરીદી નહીં થાય આ યાદીમાં છે એટલે એવું નથી, પરંતુ ત્યાં સેટેલાઇટમાં મગફળી નથી દેખાતી, જેથી કરીને આપણે મગફળી છે એવું સાબિત કરવાનું છે. એ માટે થઈને આ એક મુહિમ છે. એમાં ડિજિટલ ક્રોપ સર્વેયર દ્વારા, ખેડૂત પોતે અથવા તો ગ્રામસેવક દ્વારા ભૌતિક ચકાસણી. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળને પઢિયાર પરિવાર દ્વારા મેડિકલ સાધનો અર્પણ કરાયા હતા. દાતા યોગેન્દ્રસિંહ પઢિયાર પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સેવા યુવક મંડળને ₹15,000ના લોકો ઉપયોગી વિવિધ મેડિકલના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા સુંદર પ્રાર્થના તેમજ ધૂન રજૂ કરાઈ હતી. કાર્યક્રમોમાં સત્યમ સેવા યુવક મંડળના ટ્રસ્ટી કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી, એસ મેઘનાથી, બટુક બાપુ, જીતભાઈ ગોધવાણી, જયાબેન પરમાર, રાજુભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોજભાઈ સાવલિયા તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટની અંધ કન્યા છાત્રાલયની લાભાર્થી અંધ દીકરીઓ જ્યોતિબેન કારિયા વગેરે જહેમત ઉઠાવી હતી. 2 સેવાભાવી સંસ્થાઓ અંધ કન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળને આજે નારસિંહભાઈ પઢિયાર પરિવાર તરફથી નારસિંહભાઈના પૌત્ર અને યોગીભાઈના પુત્ર મિલાપ પઢિયારની 4થી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય ઉપયોગી અમુક વસ્તુઓ અર્પણ કરવાનો એક નાનો એવો કાર્યક્રમ આ સંસ્થા ખાતે રાખવામાં આવ્યો છે. આ બંને સેવાભાવી સંસ્થાઓ લાભાર્થીને યોગ્ય રીતે મદદરૂપ થઈ શકે અને અમારા મિલાપની યાદી જે છે એ સેવા કાર્યમાં સતત જળવાતી રહે એવા એક પવિત્ર ભાવથી આજે પઢિયાર પરિવાર તરફથી આ સંસ્થાને જે જુદી જુદી વસ્તુઓ આપી છે એમાં વોકર પણ આપ્યા છે, લેટ્રિન પેડ પણ આપ્યા છે, પાણીના ગાદલા પણ આપ્યા છે, સ્ટીક પણ આપી છે. સેવા ઉપયોગી વસ્તુઓની અંદર પણ અમને સહભાગી બનાવવા બદલ હું બંને સંસ્થાઓનો આભાર માનું છું અને પઢિયાર પરિવાર તરફથી પણ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. શેરિયાજબારા બંદરે દારૂની બોટલ, બિયરના ટીન સાથેની હોડી પકડાઈ હતી. માંગરોળના શેરિયાજબારા પર દારૂની 1,796 બોટલ, બિયરના 504 ટીન સાથેની હોડી પોલીસે પકડી પાડી કુલ 6,89,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે શેરિયાજબારા દરિયા કાંઠેથી સુલતાન 26 લખેલી હોડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આથી પોલીસે હોડીની તલાશી લેતા હોડીમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂ બિયરના જથ્થા અંગે આસપાસમાં તપાસ કરતા પોલીસને કોઈ મળી આવ્યું ન હતું. આથી પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો અને હોડી મળી કુલ ₹6,89,680નો મુદ્દામાલ કબજે કરી હોડીના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના પર્વ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ. જીઆઈડીસી પાસે કામ પૂર્ણ થતા ખુલ્લો મૂકવામાં આવ્યો બ્રિજ. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન. અને શેરિયાજબારા બંદરે દારૂની બોટલ, બિયરના ટીન સાથેની હોડી પકડાઈ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.